કચ્છમાં સતત બીજા દિવસે અંગદાન. દેશલપરના કાંતિભાઈએ લીવર અને ચક્ષુદાન કર્યા. કચ્છ જિલ્લામાં સતત બીજા દિવસે અંગદાનની એક મહત્વપૂર્ણ ઘટના બની છે. દેશલપરના કાંતિભાઈએ તેમના લીવર અને ચક્ષુદાન કરીને અન્ય લોકોને નવું જીવન આપ્યું. આ અંગો ભુજથી અમદાવાદ એરલિફ્ટ કરવામાં આવ્યા, જ્યાં તેમને જરૂરી દર્દીઓને પ્રત્યારોપણ માટે પહોંચાડવામાં આવ્યા. આ અભિયાનમાં સાંસદ, ધારાસભ્ય અને અન્ય આગેવાનો હાજર રહ્યા, જેમણે આ દાનની પ્રશંસા કરી અને સમાજમાં જાગૃતિ વધારવા માટે પ્રોત્સાહિત કર્યા. આ 2 દિવસમાં થયેલા 2 અંગદાનોએ કચ્છમાં અંગદાનની મહત્વતાને વધુ પ્રગટ કરી છે. આથી લોકોમાં અંગદાન અંગે જાગૃતિ વધી છે અને વધુ લોકો આ દાન માટે આગળ આવી રહ્યા છે. આ અભિયાનના કારણે અનેક લોકોને નવું જીવન મળવાની આશા છે, જે સમાજમાં માનવતાની ભાવનાને પ્રગટ કરે છે. આ પ્રકારના અંગદાન અભિયાનોએ સમાજમાં દયાળુતા અને સહાનુભૂતિની ભાવનાઓને પ્રોત્સાહિત કરવાનું કાર્ય કર્યું છે. આ અભિયાન દ્વારા લોકોમાં અંગદાનની મહત્વતા અને જરૂરિયાત અંગે જાગૃતિ ફેલાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. આથી સમાજમાં વધુ લોકો અંગદાન માટે પ્રેરિત થશે અને વધુ લોકોને નવું જીવન મળશે. આ અભિયાનમાં સામેલ તમામ તબીબો, આરોગ્ય કર્મચારીઓ અને સ્થાનિક આગેવાનોનું યોગદાન મહત્વપૂર્ણ છે. તેમણે સમયસર અને સુસંગત રીતે કાર્ય કરીને આ અભિયાનને સફળ બનાવ્યું. આ અભિયાન કચ્છમાં અંગદાનની મહત્વતાને ઉજાગર કરે છે અને સમાજમાં માનવતાની ભાવનાઓને પ્રગટ કરે છે. હું ડૉક્ટર ઋગ્વેદ ઠક્કર, એક ફિઝિશિયન અને ઇન્ટેન્સિવિસ્ટ તરીકે કે પટેલ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલમાં ફરજ બજાવું છું. આજે એક કાંતિભાઈ પટેલ 59 વર્ષના પુરુષ કે જેમનું મગજમાં હેમરેજ થઈ જવાને લીધે બ્રેન ડેથની અવસ્થા થઈ હતી, એમના આજે લીવરના અંગનું પ્રત્યારોપણ એ આપણે અહીંયાથી લીધા પછી અમદાવાદમાં જે વસ્તુને લીવરની જરૂરિયાત છે એને મળી શકશે. તો આવું બ્રેન ડેડ થયા પછી બીજા આપણા શરીરના અંગો જે બીજાને કામ આવી શકે છે, એ વસ્તુ માટે, જે અંગદાન માટે, જે મહાદાન માટે, જે પરિવારે પણ આ વસ્તુની ભેખ ધરી, પરિવાર પણ આ વસ્તુ માટે સામેથી આગળ આવ્યો. છોટો ગુજરાત ગવર્મેન્ટ, આપણા MLA સાહેબ, આપણા MP સાહેબ બધાની હાજરીમાં આજે એક બહુ સારું કાર્ય ભુજ કે પટેલ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ મધ્યે પાર પડ્યું છે, એક લીવરના અંગદાનનું. આવો જ એક એપિસોડ ગઈકાલે પણ થયો છે. તો આજે કચ્છમાં ભુજ માટે એક ગૌરવની વાત છે કે 2 દિવસમાં સતત 2 વખત આપણે અંગદાનની પ્રવૃત્તિ કરી શક્યા છીએ.